રાજુ કરપડાએ જે રીતે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું, સાથે તેમણે ગોપાલ ઇટાલિયા સહિતના આગેવાનો ઉપર આરોપ પણ લગાવ્યા, ત્યારે સામે હવે ગોપાલ ઇટાલિયા સહિત સમગ્ર આમ આદમી પાર્ટી પણ તેમના ઉપર આરોપ પ્રત્યારોપ કરી રહી છે. ત્યારે આવામાં અનેક પ્રકારના ખેડૂત આગેવાનો અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પોતાનું રિએક્શન આપી રહ્યા છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં. આવો સાંભળીએ લાલજીભાઈ કોટડિયા, જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પર છે અને ખેડૂત આગેવાન પણ છે, તેઓએ શું કહ્યું. જય સોમનાથ મિત્ર, લાલભાઈ કોટડિયા બોલું. આ તો વખતનું આપણે ધારતા તેથી ઝાઝું ડોળું નીકળ્યું. આપણને તેમ હતું ખાલી આ એક કુંડી જ ડોળી છે, ક્યાં તો આખી નંદી જ ડોળી નીકળી. તમને કોઈ એકાબીજાની મીડિયા છે પહેલું ખોલવા, બરોબર. આમથી રાજુભાઈ વાર કરે તો આમથી ગોપાલભાઈ વાર કરે. આ તો કદી હમણાં ઓલો આ ગોળ મદાડિયા જેવું નાટક જેવું કામકાજ થઈ ગયું. નાટક મંડળી જેવું આ તો નાટક મંડળી જેવું કામકાજ થઈ ગયું. અને પાછા એમ કે અમે ઓલા કે અમે વફાદાર, તો ઓલા કે અમે વફાદાર, બરોબર. હવે આમાં કોણ વફાદાર છે તો કોઈને ખબર નથી. પણ એક વસ્તુ સાચી કે ભાઈ રાજુભાઈજી કામ કર્યું, સોલિડ કર્યું છે. એમ જો રાજુભાઈ આ માર્કેટમાં આવી અને આ બધું રાજીનામું ન દીધું હોત ને, તો અમુકને આ પોયલું ન ખુલે તેમ. જે આ ઓલું આ કાદવ છે ને, કાદવ એ આખી આ નંદી ખબર ન પડે. આપણને એમ થતું ખાલી કુંડી ડોળી છે, પણ આ તો આખી નંદી ડોળી નીકળી. કારણ કે એક ઓલું કે તો એક ઓલું કે. હવે એક ભાઈ એમ કે, ઈસુભાઈ, કે અમારી ગરીબ પાર્ટી, અમે ગરીબ પાર્ટીના સૈનિકો છીએ, અમે ગરીબ પાર્ટી છે, અમારી પાસે કાંઈ છે નહીં. એટલે આ ઈ કહે છે, આપણે નથી કહેતા એમ. પછી આમાં ગોપાલભાઈ એવું કહે કે રાજુભાઈને અમે માર્કેટમાં લઈ આવવાને એને અમારે આવડું મોટું પ્રોત્સાહન આપવા માટે અમે દશકથી બહાર અમે મિટિંગો જબરજસ્ત કર્યું. એમાં અમે ગાડી ભાડા દીધા, સમિયાણા ભાડા દીધા, માણસોના ભાડા દીધા, બરોબર છે. પછી જમવાનું દીધું, નાસ્તાના ખર્ચા કર્યા. એ કે કરોડો રૂપિયાના અમે ખર્ચા કર્યા, કરોડો રૂપિયાના. એમ થોડા કરોડો રૂપિયાના. હવે તમે વિચાર કરો, આપણે નથી કહેતા, એ કહે છે એમ કે અમે કરોડો રૂપિયાના રાજુભાઈ વાંહે ખર્ચા કર્યા. તો ભાઈ રાજુભાઈ વાંહે કરોડો રૂપિયાના ખર્ચા કર્યા, અમથા તમે કહો છો કે અમે ગરીબ પાર્ટી છે, અમથા તમે એમ કહો છો અમે કરોડો રૂપિયાના ખર્ચા કર્યા છે. હવે આ પબ્લિકને વિચારવાનું છે કે હકીકતમાં સાચું કોણ છે ને ખોટું કોણ છે. પછી રાજુભાઈ એવું કહે છે કે ભાઈ આ ભાઈને રેડ પાડવાની હતી, તેથી મને મોર કરી દીધો હતો. તો રાજુભાઈ, તમને આજ ખબર પડી? તેથી તમને નહોતી ખબર પડી ગઈ કે આપણને આ મોર કરે છે, તો આ બધાને મોર કરી દે. કેટલાને મોર કરતો આવ્યો છે ભાઈ? તમે યાર બહુ મોડું કરી દીધું. આ યાર વહેલું હજી બીજાને તમારી ભેગા છે ને એને કહેજો કે હજી આ તમને ક્યાંક ગમે ત્યાં ઘીરાન માર્ગે સડાવી દે. એટલે સેતતા રીએ બધાય, બરોબર. અમારા હરેશભાઈને સડાવી દીધા ને, હરેશભાઈ બિચારા સાબરમતીમાં થઈને પૂગી ગયા, બરોબર છે. અમથા એમ કે અમે ખેડૂત વાહે, તો ભાઈ ખેડૂત વાહે તમે ખર્ચા ક્યાં કરો છો? ખેડૂત વાહે તમે કાંઈ ખર્ચા નથી કર્યા, ગરીબ માણસો વાહે ખર્ચા નથી. તમે તમારી પાર્ટીને, તમારા કાર્યકરોને મોટા બનાવવા માટે તમે કરોડો રૂપિયાના ખર્ચા કરો છો. એ તમે સ્વીકારો છો. અમે તો સ્વીકારતા નથી, અમે કાંઈ કહેતા નથી. તમે કાલ ત્રિબેટુમાં એવું કહેશો કે અમે કરોડો રૂપિયાના ખર્ચા કર્યા છે. અમથા તમે એમ કહેશો ગરીબ પાર્ટી, અમારી પાસે કાંઈ છે નહીં. તો ભાઈ આ કરોડો રૂપિયા આવે છે ક્યાંથી? હાલો એ તમે જવાબ દો, બરોબર છે. એટલે પબ્લિકને મારે એ કહેવાનું છે કે આ લોકોના દેખાડવાના બીજા, ચાવવાના બીજા છે. આને તમારી કાંઈ લેવા દેવા છે નહીં. આને માત્ર ને માત્ર ખુરશીમાંથી નજર છે. એટલે મારું આ પબ્લિકને એટલું કહેવાનું છે, તમે હવે જાગો, જોવો અને વિચારો. એક રાજુભાઈ પાર્ટીમાંથી ગયા, આમ જોવો તો ઘણા વીએ ગયા, બરોબર. એ જાય એટલે તમને કહું ખરાબ. એટલે ભાઈ બીજી પાર્ટીમાં તમે લઈ આવો છો, તો તમે પૈસા દઈને લઈ આવો છો ને વેચાતા લઈ આવો છો. તો તમે વેચાતા લેતા હશો ને. બીજી પાર્ટી વાળા વેચાતા લે, પૈસા દે, તો તમારી પાર્ટીમાં જે કઈ ભાજપમાંથી, કોંગ્રેસમાંથી, જેમાંથી બીજી પાર્ટીમાં આવે તે તમે પૈસાનો વહીવટ તો કરતા દઈશો ને. એ તો ખોટું નથી ને ભાઈ. તો આમાં તો તમે કહો છો, અમે તો નથી કહેતા. કારણ કે તમે કહો છો પૈસાના આમ કર્યું, પૈસાના તોડ કર્યા છે, રાતે મિટિંગો હરસંઘ કરીને, ઓલી કરીને, બરોબર છે. તો ભાઈ તમને ખબર હોય, તમે ખોલ પાડો ને. તો આદિ લગ્ન તમે કેમ નહોતા બોલતા? આ ગયા પછી તમને બધું યાદ આવે છે? આ ગયા પછી તમને બધું યાદ આવે? કઈ રાતે ડીલ થઈ છે ને, રાતે આમ જેલમાં ઓલે પણ અમારી પાસે પુરાવા છે ને, ઢીકડું છે ને પૂછડું છે. તો પુરાવા હોય તો બહાર કરો ને, વિડીયા હોય તો વિડીયાને મોકલો, ખબર પડે કોની યારે મિટિંગો કરી,
બરોબર છે. એટલે માણાભાઈ આ તો લોકશાહી છે, માણા સ્વતંત્ર છે. ભાઈ ભાજપમાં જાય, કોંગ્રેસમાં જાય, આમ આદમી પાર્ટીમાં જાય, બીજી ભાઈ ગમે એમાં જાય. માણસને જ્યાં મજા આવે, માણસનું જ્યાં કામ થાય ત્યાં જાય, માણસને જ્યાં ધિકાર મળે ત્યાં ન જાય. બરોબર છે. એટલે એવું થોડું છે કે ભાઈ બીજી પાર્ટીમાં જાય એટલે માણસ વેચાઈ જ જાય. તો તમારું કહેવાનું એવું થાય છે કે બીજી પાર્ટીમાં જાય એટલે વેચાણ, તમારી પાર્ટીમાં આવે તે પાછા પવિત્ર થઈને આવે, એમ દૂધે ધોયેલા. એમ તમે ભાઈ કોંગ્રેસના ભાજપના ઘણા લઈ ગયા છો તો તમે પૈસા દીધા છે ને, કારણ કે તમે દૂધ ધોયેલા નથી જ એમ. કારણ કે એ દૂધે ધોયેલ નથી એમ તમે નથી. તમે પૈસા દઈને લઈ આવતા છો ને એમાં. હે એટલે ખોટે ખોટી ફાકા ફોજિયાતીઓ કરવામાં કોઈને ભાઈ કોઈ પૈસા દેતા નથી. માણાને શું છે કે માણાને એમ થાય કે ભાઈ મારો ગમે આગેવાન હોય કાંઈ આ પાર્ટીમાં જઈને મારું કાંઈક મારા કાર્યકરનું મારા મિત્ર સર્કલનું જાયુભાઈનું કામ થાય એટલે માણા એમાં જાય. બરોબર છે. પણ તમને તો તકલીફ પડે, તમને તો મરચા લાગે, મરચા સિંદોરિયા કેવા સિંદોરિયા મરચા લાગે. અને પાછા આમાં લખે બળતરા થાય છે, બળતરા ઘેરે થતી છે, સિંદોરિયા મરચા ને ઓલી ચટણી ખાધી હોય ને એટલે બળતરા થાય. તો બરફના ગાંગડા રખાય ભેગા એટલે મજા જ આવે રાખે. બીજાને બળતરા કોઈ નથી થતી. અમને તો અત્યારે શું છે મજા આવે, કારણ કે તમે હમા આવ્યા ને એટલે એકાબીજાના કાદવ કિશોર ને બધું હોય, તમે એકાબીજા મળ્યા માથે મળ્યા છો ઉલાળવા. બરોબર છે. ઓલો રાજુભાઈ માથે ઉલાડે તો ઓલો ગોપાલ માથે ઉલાડે તો ઓલો ઈસુદાન માથે ઉલાડે. હવે થોડાક દીમાં લગભગ મને એમ છે 2-5 દીમાં ઓલા દિલ્હીથી ઘા બોલાય છે, આ તમે ઝટ અહીંયા આવો બાપુજી, ઝટ આવો, કારણ કે અહીંયા કદું વિખાઈ ગયું બધું. કાં તો ઓલો ભાઈ હું કરતો આવીને અહીંયા આવી જાય, આમ છે ને તેમ છે ને ફલાણું ઢીકણું, બે ફાકા ફોજિયાતી કરીને બે વાતું કરીને પાછો એ વિયો જાય એટલે પાછા આવડા પાટે સડી જાય. બરોબર. એટલે આવા ખેલ તમે બંધ કરો અને તમે 2027ના સપના જોવામાં, અને 2027માં છે ને લગભગ તો આ તમારી પાખલ 5 આવી હતી ને, જો આવું નવું રહે ને તો લગભગ 5 નહીં આવે. આવું બરોબર. મુંબઈમાં કેવું થયું હતું ખબર ને, મહારાષ્ટ્રમાં ઓલા ભાઈએ પાર્ટી બનાવી હતી રાજ ઠાકરેએ. બરોબર છે. પેલી ફેરું 4-5 આવ્યા, પછી હજુ અટાણે કોઈ તાલુકા પંચાયત સભ્ય નથી આવતો ને ગામનો સરપંચ છૂટાતો નથી. કારણ કે તાયાતામાં પબ્લિક એવું છે મત દઈ દીધા કે આપણે કાંઈક સારું કરશે. પણ તો ખબર પડી કે તો નીકળ્યો ઓલો ખોયદો ડુંગર ને નીકળ્યો ઉંદર, એના જેવું થયું છે. બરોબર. એટલે અહીંયા એ જ પોઝિશન છે. એટલે 2027ના તમે સપના જોવામાં, અને માણસોને પબ્લિકને મારે કહેવાનું છે કે આ બધાના કાદવ કિચડ જોવો, આખી નંદી કાદવ વાળી છે. બરોબર છે. એટલે આમાં કાંઈ કાઢી લેવાનું છે નહીં. એટલે જે કાંઈ આપણે વ્યવસ્થિત હતા ને એની પાછા ઠેકાણે વી આવો અને હવોન રીતે મળો કામ કરવા. બરોબર. એટલું કંઈ વિનું છું. જય હિન્દ, જય ભારત. લાલજીભાઈની વાતથી આપ કેટલા સહમત છો જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલને આપ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.